આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં અબોલ પક્ષીઓના જતન માટે સરાહનીય પહેલ હાથ ધરાઈ હતી। વધતા તાપમાન અને હીટવેવથી પક્ષીઓને બચાવવામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પક્ષીઘર અને પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વિનામૂલ્યે ઇકો ફ્રેન્ડલી પક્ષીઘર અને માટીના કુંડા તેમજ બર્ડ ફીડર આપવામાં આવ્યા હતા। અભિયાનનો મુખ્ય હેતુ ચકલીઓની ઘટતી સંખ્યાને રોકવા અને તેમને સુરક્ષિત આશ્રય આપવાનો છે। મહત્વનું છે કે આ પહેલ હવે જિલ્લાના તમામ તાલુકાઓ સુધી વિસ્તરશે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત આપતા આ પ્રયાસથી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ પણ વધશે, સાથે જ સમાજમાં જીવદયાની ભાવના મજબૂત બનશે। વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે। આપણે બનાસકાંઠા એસપીસીએના માધ્યમથી આજે કલેક્ટર કચેરી બનાસકાંઠા ખાતેથી આખા જિલ્લામાં બધા જ સેન્ટરો, તાલુકા વાઇઝ સેન્ટરો પર પાણીના કુંડા, બર્ડ ફીડર અને ચકલીના માળા, ચકલી ઘર એનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ। 2010થી જ્યારથી એસપીસીએની સ્થાપના થઈ ત્યારથી અમે લગભગ દર વર્ષે આ રીતે 10,000 અને એના કરતાં વધારે યુનિટનું આ પ્રકારનું વિતરણ જિલ્લામાં વિનામૂલ્યે કરી રહ્યા।